જે હમણાં અડધો શ્લોક સાંભળ્યો એ મેં જ કહ્યો છે, મારા દ્વારા જ એ ઉત્પન્ન થયો. ના પ્રથમ સ્કંદના 16મા અધ્યાયના 15મા શ્લોકમાં ગાયું માં જગદંબ ભગવાન વ્યાસે, પુણ્યમ ભાગવતમ વિદ્ધિ વેદ સારમ શુભાવહમ, કે પુણ્યપ્રદ શ્રીમદ દેવી ભાગવત છે. અને આ દેવી ભાગવતને જે પોતાના હૃદયમાં સ્થાન આપે છે એને આ સંસારમાં બીજું કશું ગોતવા જવાની જરૂર નથી પડતી. જેને પોતાના હૃદયમાં સ્થાન મળી જાય છે. માં જગદંબાએ કહ્યું, દુર્ગાએ કહ્યું કે હે દેવ, તમે સદાયના માટે તમારા ચિત્તની અંદર આને રાખજો અને ક્યારેય પણ આ દેવી ભાગવતને વિસ્મૃત ન કરવા દેતા. ક્યારેય તમે વિસ્મૃત ન થવા દેશો. બધા જ શાસ્ત્રોનો સાર છે. મહામાયા ભગવતી દ્વારા પ્રકાશિત થયેલું આ દેવી આ સંસારના ત્રણેય લોકમાં દેવી ભાગવત કરતાં વધારે બીજું કોઈ જ એવું જ્ઞાતવ્ય તત્વ નથી કે જે એની ઉપર એનું સ્થાન લઈ શકે. અને એ અડધા શ્લોકમાંથી જન્મેલું આખું દેવી ભાગવત, એ દેવી ભાગવતની કથા માટે આપણે પરા, પસંતી અને વૈખરી અને મધ્યમાં આ ચાર વાણીથી આજે માં જગદંબાની ઉપાસના કરવા. સૃષ્ટોયા સર્ગરૂપા જગદન વિધો પાલનીયા ચ રૌદ્રી સંહારે ચાપી યસ્યામ જગદિદમખિલમ ક્રીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાનો તદનુ ભગવતી વૈખરી વર્ણ રૂપા. મહાત્મ્યનો પહેલો શ્લોક છે, દેવી ભાગવતના મહાત્મ્યનો પહેલો શ્લોક. સાસ્મદ્વાચમ પ્રસન્ના વિધિ હરિગિરિશા રાધિતાલાં કરોતુ. હે માં, મારી એવી વાણી મને પ્રસન્ન થાવ, મારા મુખમાં એવા આવીને બિરાજો. જગતના સૃષ્ટિકારીમાં જે ઉત્પત્તિ, પાલન, સંહાર આ બધા જ રૂપે જે શક્તિ આપ બિરાજો છો અને આખું વિશ્વ જેના માટે ક્રીડાંગણ છે. જેમ નાટક રમનારા માણસ માટે મંચ એ એનું ક્રીડાંગણ કહેવાય. બાળકો રમવા જાય જેમ એક નાના એવા ગ્રાઉન્ડની અંદર એનું ક્રીડાંગણ છે, એમ આખું વિશ્વ માં જગદંબા માટે ક્રીડામણ છે. આ ક્રીડાંગણ છે માનું. અને એ ક્રીડાંગણને લઈ અને આખા વિશ્વમાં રમતી હે માં જગદંબા, હું તારી સ્તુતિ કરું. ક્યાંથી? પરા, પસંતી, મધ્યમાં અને વૈખરી વાણીથી હું તમને અભિવ્યક્ત કરું. માં, હું તમારી પૂજા કરું. જેનો મહિમા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ન ગાઈ શકે એ આરાધિતાને માં હું જગદંબા, હું હે માં, હું તમારી પ્રાર્થના કરું છું.